સુરત શહેરમાં કુલ 213 જંકશન ઉપર સિગ્નલનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર સુરત શહેરમાં ટ્રાફિક શાખા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંકશનના ટ્રાફિકના ભારણ મુજબ અલગ અલગ વિસ્તારમાં ટાઈમ સેટ કરવામાં આવી રહ્યો છે. સિગ્નલો મુજબ ટ્રાફિક નિયમન સરળતાથી થાય તે માટે સુરત શહેરમાં જે સર્કલોની સાઇઝ મોટી છે, જેમને નાના કરવાની જરૂરિયાત છે, તેવા કુલ 44 જંકશન ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે માટે જંકશન પરના તમામ બમ્પ હટાવી શકાય તેવા જંકશન કુલ 40 ટ્રાફિક નિયમન સિગ્નલ મુજબ સરળતાથી થઈ શકે તે માટે કુલ 56 ફ્રી લેફ્ટ ટર્ન ઓળખ કરવામાં આવી છે અને આ તમામ સુધારાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. સાથે સાથે એન્જિનિયરિંગ દ્રષ્ટિએ સુધારા વધારા કરી શકાય તે માટે સમગ્ર સુરત શહેરમાં વધારાના કટબંધ કરવાથી જરૂરિયાત હોય આનું એનાલિસિસ પણ હાથ ધરવામાં આવ્યું છે. સુરતની જનતામાં લેન્ડ ડિસિપ્લિન પ્રસ્થાપિત કરવા માટે હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારાના ઉપયોગથી તેમજ જે સાઈડમાં જવાના છે તે સાઈડ બાબતે સાઇન એજીસ લગાવવા તે પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને દિશા નિર્દેશ કરાતા સાઇન એજીસની યાદી પણ તૈયાર કરી અને અમલીકરણ કરવા માટે જાણ કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ રોડ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ સુધારા વધારા કરવાના કારણે ટ્રાફિક સિગ્નલ મુજબ અમલીકરણ કરવાથી ટ્રાફિક કન્જેક્શનમાં પણ ઘટાડો થશે અને પબ્લિકના ટ્રાવેલિંગ ટાઈમ પણ ઘટાડો થશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.